નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજી પુરખિયા હનુમાનજીના મંદિરને શણગારિત કરવામાં આવ્યું છે। તારીખ 23/4/2024ના રોજ હનુમાન જયંતિ આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ પ્રાગટ્ય પુરખિયા હનુમાનજી મંદિરે રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું। દેશ વિદેશ અને ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેનું જાત નિરીક્ષણ કરવા અમરેલી એસપી પણ પધાર્યા। આગામી તારીખ 23/4/24ના રોજ ચૈત્રી પૂનમના દિવસે દાદાનો પ્રાગટ્ય દિવસ પુરખિયા ધામધૂમથી ઉજવાય છે અને તેમાં હજારો યાત્રિકો પગપાળા ચાલીને આવે છે તેમજ અંદાજે 1.5 થી 2 લાખ યાત્રિકો દર્શનનો લાભ લે છે। ભીડને પહોંચી વળવા અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકેથી પોલીસ તૈનાત કરવામાં આવે છે અને હોમગાર્ડ જવાનો પણ ગોઠવી દેવામાં આવે છે। ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। બપોરના અને સાંજના મહાપ્રસાદ માટે ટ્રસ્ટ દ્વારા મોહનથાળ, ગુંદી, ગાંઠિયા સહિત કોઈ પણ યાત્રિકો પ્રસાદમાં બાકી ન રહે તેના માટે પૂર્વ તૈયારી કરી દેવામાં આવે છે। પુરખિયા દાદાનો 1642માં સ્વયંભૂ પ્રાગટ્ય રામાનંદી સાધુ સંતોની ઉપસ્થિતિમાં થયું હતું, જેના અંદાજે 438 વર્ષ થવા જઈ રહ્યા છે। રિપોર્ટર રજનીકાંત રાજગુરુ, સમ્રાટ સમાચાર, લાઠી।